ત્યારે વાવાઝોડાના સંકટ વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ દ્વારા વરસાદને લઈને તંત્રની સજ્જતા જોવા મળી છે. યાર્ડ દ્વારા વેપારીઓ અને ખેડૂતોને 3 દિવસ સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. આ ઉપરાંત વેપારીઓ અને ખેડૂતોને ખુલ્લામાં જણસી ન રાખવા પણ સૂચના અપાઈ છે. યાર્ડ દ્વારા કેરીની આવક 3 દિવસ માટે બંધ રાખવા નિર્ણય કરાયો છે. ત્યારે અગાઉ વરસાદને કારણે કેરીના બોક્સ પલળી ગયા હતા. ફરી એકવાર વરસાદને કારણે કેરીને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે. તે ઉપરાંત અમે ખેડૂતોને સૂચન કરીએ છીએ કે તમે જે પણ માલ લઈને આવો વાહનમાં તેને સંપૂર્ણપણે તાલપત્રીથી ઢાંકીને લાવો. યાર્ડમાં પણ માલ ઉતારો તો શક્ય હોય ત્યાં સુધી ઢાંકવાનું અને પાથરવાનું સાથે લાવો. ઉપરાંત માલ લઈને જ્યારે પોતાના ઘરેથી કે ગામથી નીકળે ત્યારે માર્કેટિંગ યાર્ડના જે તે કમિશન એજન્ટ કે માર્કેટિંગ યાર્ડના અમે પરિપત્ર સાથે નંબર આપ્યા છે. આવક ગેટના નંબર છે, જાવક ગેટના નંબર છે, સ્ટાફ ઓફિસના નંબર છે અને શાકભાજી યાર્ડના પણ નંબર આપેલા છે. તમે એક વખત ખેડૂત મિત્રો ભાઈઓ તમે એક વખત રિંગ કરી લ્યો કે યાર્ડમાં બધું વરસાદ નથી, માલ સુમાય એમ છે, માલની ઉતરેની વ્યવસ્થા શું છે. કેમ કે એવું થતું હોય છે ઘણી વખત અમારી ધારણા બહાર આવક થતી હોય છે ત્યારે શેડમાં માલ સંભાળવો મુશ્કેલ થઈ જાય છે અને વરસાદની પરિસ્થિતિ હોય ત્યારે થોડીક પરિસ્થિતિ કઠિન હોય છે. એની જગ્યાએ આપણે કમિશન એજન્ટનો વેપારી ભાઈઓનો સંપર્ક સાધીને આવો